આપણે હવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુનિટ 1 ના પતી ગયા, યુનિટ 2 ના અને ટ્રુ ફોલ્સ પણ યુનિટ 1 અને 2 બંનેના પતી ગયા છે. બરાબર છે? એક સવાલ છે. હા, એક જ મિનિટ બેટા. ફિલિંગ ધ બ્લેન્ક્સ એ બધી પતી ગઈ છે, ટ્રુ ફોલ્સ એ બધા પતી ગયા છે. હવે આપણે અત્યારે જોવાનું છે શબ્દોનું બહુવચન. ઓકે, એને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્યુરલ ફોર્મ્સ. બરાબર, તમને બધાને ખબર જ છે કે બહુવચન ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પ્યુરલ ફોર્મ્સ. બરાબર છે, આ બધા પ્યુરલ ફોર્મ્સ છે. હા બેટા, બોલ, શું સવાલ છે? બેસ ઓન કરશો ને આપણે નવું સત્ર હાલે છે ને આ ઇંગ્લિશમાં? ના બેટા, અત્યારે જે આપણે 20 માર્ક્સની એક્ઝામ પતી જાય ને પછી નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરશું. હા મિસ નવું સત્ર સ્ટાર્ટ કરો ને તાર મને કહી દેજો. લઈ દઈશ હો બેટા. ચલ કહી દેજો નવું સત્ર. હા બેટા, કહીશ હો ને, બધાને કહીશ હો ને, કારણ કે આપણે કેવું જ પડે ને. સીધા વગર તો નવું સેમેસ્ટર સ્ટાર્ટ ન થાય. આપણે ઇંગ્લિશનું પેપર વયો જાય ને પછી આપણે નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરી દઈશું. બરાબર છે? પછી હા તમે લોકો અત્યારે હું નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરી દઉં તો તમને આ થોડું રિવાઇઝ ન થાય તો તમે બધા ભૂલી જાવ, એટલે ટેસ્ટમાં તમને લોકોને ના આવડે. એટલે આપણે અત્યારે રિવિઝન શરૂ રાખ્યું છે. આપણો એક ટેસ્ટ આપણે પતી જશે એટલે તરત આપણે રિવિઝન નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરી દઈશું. બરાબર છે? ચલો, હવે પ્યુરલ ફોર્મ્સ બહુવચનના રૂપો. સ્વાધ્યાયપોથીમાં 60 નંબરના પેજ ઉપર છે અને 59 ઉપર પણ છે. 59 નંબરના પેજ પણ છે અને 60 નંબરના પેજ પર પ્યુરલ ફોર્મ્સ છે. બરાબર, ચલો. બોટલ, BOTTLE, બોટલ. બોટલનું પ્યુરલ ફોર્મ શું થશે બહુવચનનું રૂપ? તો રોલ નંબર 83 મને કહેશે. 83 નંબર. હા મિસ. હા બેટા, શું આવશે? બોટલનું પ્યુરલ ફોર્મ શું થશે? બોટલનું બહુવચનનું રૂપ. બોટલ્સ. બોટલ્સ, વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. બોટલનું પ્યુરલ ફોર્મ બોટલ્સ. વેરી ની ગુડ. પાછળ એસ લગા દે. બોટલ્સ, બરાબર. પછી નેક્સ્ટ કાઇટનું. 79 નંબર મને કહેશે. કાઇટનું પ્યુરલ ફોર્મ 79 નંબર કહેશે. 79 નંબર કાઇટનું પ્યુરલ ફોર્મ કહેશે. 79 નંબર. ચલો 68 નંબર. 68 નંબર. હમીસ હા હમીસ બેટા, શું છે? KITES કાઇટ્સ. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. KITES કાઇટ્સ. કાઇટનું પ્યુરલ ફોર્મ કાઇટ્સ. કાઇટનું પ્યુરલ ફોર્મ કાઇટ. કાઇટનું પ્યુરલ ફોર્મ કાઇટ. ઓકે બેટા. ચલ બેટા, ટેબલનું પ્યુરલ ફોર્મ બોલ. 79 નંબર ટેબલનું પ્યુરલ ફોર્મ બોલ તો. હેલો હા મિસ. બેટા 79 નંબર નો હા બોલ મિસ, બેટા. રોલ નંબર લખી લ્યો ને 60. કયો નંબર છે? 63. 63. 63. ઓકે. ચલો 79 નંબર ટેબલ નું બોલ બેટા. મિસ 70 આવી કેટલું? ગયું. 70. હા, કયો નંબર છે બેટા? મિસ 70. 70. ઓકે. 679 નંબર ટેબલ નું પ્યુરલ ફોર્મ બોલ બેટા. 79. ચલો 88 નંબર. હા બેટા બોલ ને, હા ફટાફટ માં મિસ. કોણ કરવાનું હોય. 79 નંબર ટેબલ નું પ્યુરલ ફોર્મ બોલ. મિસ હે? નથી ચલો આવડતું. 88 નંબર બોલે.
હા મિસ. ટેબલ્સ. વેરી ગુડ. ટેબલ્સ. શું થશે? ટેબલ. ટેબલ્સ, બરાબર. ટેબલનું પ્યુરલ ફોર્મ ટેબલ્સ. ટેબલનું પ્યુરલ ફોર્મ ટેબલ્સ. પછી મિસ MONKEY નીચેનું બોલી જાઓ. મંકી. ના ના, મંકીનું પ્યુરલ ફોર્મ. રોલ નંબર 52. 52 નંબર. 52 નંબર મંકીનું પ્યુરલ. 52 નંબર બોલ બેટા ફટાફટ. બોલ બેટા ફટાફટ બોલ ને. 52 નંબર. ચલો 63 નંબર. હા મિસ. 63. બેટા બોલ તો મંકીનું પ્યુરલ ફોર્મ શું થશે? MONKEYS. વેરી monkeys. ગુડ. મંકીસ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. MONKEYS. મંકીસ. બરાબર. ખૂબ સરસ. વેરી ગુડ. પછી નેક્સ્ટ બોયનું. રોલ નંબર 7070. 70 નંબર આન્સર આપશે. 70 નંબર. boys. બોય. વેરી ગુડ. BOYS. બોયસ. બોયનું પ્યુરલ ફોર્મ બોયસ. વેરી ગુડ. પ્યુરલ ફોર્મ એટલે બહુવચનના રૂપો. બરાબર છે. તમને ટેસ્ટમાં મેં ઉપર ટેસ્ટમાં નોટ એવી લખેલી છે, સૂચના એવી લખેલી હશે કે રાઇટ ધ પ્યુરલ ફોર્મ. ત્યાં એવું નહીં લખ્યું હોય કે નીચેના શબ્દોનું બહુવચનમાં લખો. બરાબર. એવું ગુજરાતીમાં નહીં લખેલું હોય. મેં લખ્યું હશે ત્યાં રાઇટ ધ પ્યુરલ ફોર્મ. એટલે તમને ખબર પડવી જોઈએ કે મિસે આપણને કીધું છે કે પ્યુરલ ફોર્મ્સ એટલે બહુવચનના રૂપ. બરાબર છે. ચલો હવે મીટમાં એડ હોય ને એક પણ વાર ટર્ન ન આવ્યો હોય એવું છે કોઈ? આન્સર આપવામાં કોઈનો એક પણ વાર ટર્ન ન આવ્યો એવું કોઈ છે? ચલો નેક્સ્ટ. BAG. હેલો મિસ. હા બેટા બોલ. હેલો મિસ, મારો વારો નથી આવ્યો. કયો નંબર છે? 52. બેટા હમણાં જ કેટલી વાર તને માઇક ઓન કરવાનું કીધું તું, ક્યાં ગયો તો? મિસ હું અહીંયા ભણવા બેઠો. ક્યારનો કેટલી વાર તને મેં કીધું માઇક ઓન કર, તું કરતો જ નહોતો. ચલ બેગનું પ્યુરલ ફોર્મ બોલ હાલ. બેગનું. BAG. બેગનું પ્યુરલ ફોર્મ. હા મિસ. બોલ બેટા બેગનું પ્યુરલ ફોર્મ ફટાફટ બોલ. BIG. બેગનું પ્યુરલ ફોર્મ શું થાય? બેગ્સ. શું થાય? બેગ. બેગનું બેગ્સ. બેગ એટલે બેગ. દફતર અને બેગ્સ હા. એટલે દફતરો. બરાબર. બેગનું BAG. બેગનું BAGS. બેગ. બરાબર. ભણવામાં ધ્યાન આપો બધા. ધ્યાન નથી જરાય હો. આટલું તો સાવ ઈઝી છે. કેટલી વાર મેં કરાવેલું છે, તો આવડવું જ જોઈએ. ચલો નેક્સ્ટ. કેપનું. CAP. કેપનું રોલ નંબર 83 બોલશે મને. 83 નંબર કહેશે. હા મિસ. હા બેટા બોલ તો. કેપનું પ્યુરલ ફોર્મ શું છે? કેપનું ને હા. કેપ્સ. કેપ્સ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. કેપનું પ્યુરલ ફોર્મ કેપ્સ. કેપનું પ્યુરલ ફોર્મ કેપ્સ. વેરી ગુડ. પછી નેક્સ્ટ ડીશનું. DISH. ડીશનું રોલ નંબર 79 કહેશે. રોલ નંબર 79 નંબર. 79. હેલો મિસ, હું 93 ઓનલાઈન છું. ઓકે બેટા. 79 નંબર. હેલો મિસ, હું 93 ઓનલાઈન છું. હા બેટા હા. ચલો 79 નંબર આન્સર આપે.
ચલો રોલ નંબર 68. રોલ નંબર 68. 68 નંબર. 68 નંબર. શું કહું 93 નંબર હમણાં બેટા તારો ટર્ન આવે ને કહીશ તને હો ને. ચલો રોલ નંબર 88. હા બેટા 88 નંબર. હા બેટા બોલ. ડિશનું શું થશે? ડિશનું પ્લુરલ ફોર્મ શું થશે બેટા? ડિશિસ. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. ડિશનું પ્લુરલ ફોર્મ ડિશિસ. ડિશનું પ્લુરલ ફોર્મ ડિશિસ. બરાબર, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. ડિશિસ. BENCH. વેરી ગુડ. બેન્ચનું પ્લુરલ ફોર્મ BENCH. બેન્ચનું પ્લુરલ ફોર્મ રોલ નંબર 52 કહેશે મને. 52. હા મિસ. બેન્ચીસ. બેન્ચીસ. વેરી ગુડ. હા બેન્ચનું મિસ. પ્લુરલ ફોર્મ બેન્ચીસ. બેન્ચનું પ્લુરલ ફોર્મ બેન્ચીસ. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. ચલો રોલ નંબર 63 ગ્લાસનું. રોલ નંબર 63 નંબર ગ્લાસનું. ગ્લાસનું પ્લુરલ ફોર્મ ગ્લાસ. કહેશે ગ્લાસીસ. ગ્લાસીસ. વેરી ગુડ. ગ્લાસનું પ્લુરલ ફોર્મ ગ્લાસીસ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. રોલ નંબર 70 70 નંબર ક્લાસનું કહેશે. 70 નંબર 70 નંબર. હેલો મિસ. હા બેટા. ક્લાસનું શું થશે બેટા? ક્લાસનું પ્લુરલ ફોર્મ ક્લાસીસ. 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 વેરી ગુડ. ક્લાસનું પ્લુરલ ફોર્મ ક્લાસીસ. ક્લાસીસ. ક્લાસનું પ્લુરલ ફોર્મ ક્લાસીસ. પછી નેક્સ્ટ BUS બસનું પ્લુરલ ફોર્મ રોલ નંબર 93 નંબર. હા મિસ. હા હા મિસ. બેટા શું આવશે? બસનું મિસ પ્લુરલ ફોર્મ શું બસીસ. થશે બેટા? બસીસ. વેરી ગુડ, ખૂબ સરસ. વેરી ગુડ હો બેટા, ખૂબ સરસ. બસનું પ્લુરલ ફોર્મ બસીસ. બસનું પ્લુરલ ફોર્મ બસીસ. બસનું પ્લુરલ ફોર્મ બસીસ. પછી મેંગો MNGO મેંગો. રોલ નંબર 83 મને આન્સર આપશે. 83 મેંગોનું પ્લુરલ ફોર્મ. હા મિસ. મેંગો ને હા બેટા. મેંગોસ. મેંગોસ. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. મેંગોનું પ્લુરલ ફોર્મ મેંગોઝ. મિસ બંધ કરી દો ને માયક. હા બેટા. મેંગોનું પ્લુરલ ફોર્મ મેંગોઝ. પછી નેક્સ્ટ બોક્સનું પ્લુરલ ફોર્મ રોલ નંબર 79 નંબર. 79. હા મિસ. બોલ બેટા. બોક્સનું પ્લુરલ ફોર્મ હા શું? મિસ. હા બેટા. 79 નું શું થશે? એટલે બોક્સનું પ્લુરલ ફોર્મ શું થશે? બોક્સીસ. વેરી ગુડ. બોક્સનું પ્લુરલ ફોર્મ બોક્સીસ. બોક્સનું પ્લુરલ ફોર્મ બોક્સીસ. પછી નેક્સ્ટ KNIFE નાઇફ. KNIFE નાઇફ એટલે છરી. KNIFE નાઇફ એટલે જે છરી આવે છે એને નાઇફ કહેવાય. બરાબર છે. રોલ નંબર 68 મને આન્સર આપશે. 68. રોલ નંબર 68.
KNIFE નાઇફ નું પ્યુરલ ફોર્મ બહુવચન નું રૂપ કહેશે. ચલો રોલ નંબર 88 88 નંબર. હા મિસ. હા બેટા નાઇફ નું પ્યુરલ ફોર્મ શું થશે? KNIFE નાઇફ એટલે છરી. તો આપણે છરી હો તો એનું શું થશે? નાઇફીસ. નાઇફીસ નો થાય બેટા. જો ફતેપુથી છે બેટા. ફતેપુથી છે. હા. એમાં 59 નંબર ના પેજ ઉપર મળશે. 59 ઉપર. પેજ નંબર 59. પેજ નંબર 59 59. ઉપર 59 નંબર ના પેજ ઉપર મળશે. મળ્યું બેટા? 59 નંબર પેજ નંબર 5959. મળ્યું બેટા? 88 નંબર મળ્યું? 88 નંબર. હા મિસ. યસ મિસ. હા બેટા જો હા KNIFE નાઇફ એટલે છરી. તો એની સામે શું લખ્યું છે? નાઇફ. નાઇફ શું લખ્યું? નો જો. હજી નથી મળ્યું? કેટલી વાર? 59 59 59 નંબર નું પેજ કાઢ બેટા. જો નીચેથી જ છે. ફટાફટ બેટા. મળ્યું? એક નંબર મળ્યું બેટા? મિસ પોથી નથી મળતી. કઈ વાંધો નહીં. ચાલ બીજાને પૂછું. ચલો રોલ નંબર 52 મને આન્સર આપે. 52. 52 નંબર. રોલ નંબર 52. 52 નંબર. નંબર. હા બેટા બોલ. 52 નંબર બોલ. હા મિસ. મિસ ઓલું કાક બીજું આવી ગયું તો ના એનો જવાબ નથી. નાઇફ નો શું થશે બેટા પ્યુરલ ફોર્મ? નાઇસ. નાઇવ્સ. વેરી ગુડ હો બેટા. નાઇફ નો પ્યુરલ ફોર્મ નાઇવ્સ. નાઇવ્સ એટલે છરીઓ અને નાઇફ એટલે છરી. KNIVES નાઇફ. જો આમાં એસ કેવું નથી લગાડવાનું. આખું ચેન્જીસ કરી નાખવાનું. એફ કાઢી નાખવાનું અને પછી હવે મિસ 77 નંબર આવી ગયો. 77. હા. ઓકે બેટા. કેમ બહુ લેટ જોઈન થાવ છો? કેટલા વાગ્યા? કાલથી વહેલા જોઈન થઈ જજો. ઓકે કાંઈ વાંધો નહીં. KNIFE નાઇફ નું પ્યુરલ ફોર્મ KNIVES નાઇફ એટલે છરીઓ. KNIFE નાઇફ એટલે છરી અને KNIVES નાઇફ એટલે છરીઓ. ચલો LEAF લીફ. લીફ નું પ્યુરલ ફોર્મ. રોલ નંબર 63 મને કહેશે. 63. હા બેટા લીફ નું શું થશે પ્યુરલ ફોર્મ? લીવ્સ નો થાય. બધી છે અત્યારે.
એટલે એમાં 59 નંબરના પેજ ઉપર ગોતો. LEAVES Livesy લીવ્સ Leaves શું હશે? LEAVES Leaves લીવ્સ બરાબર. લીવ્સ વેરી ગુડ. LEAS લીફ એટલે પાંદડું અને LEAVES લીવ્સ એટલે પાંદડાઓ. બરાબર છે. પછી નેક્સ્ટ એમેન્ડમેન્ટ. નેક્સ્ટ એમેન્ડમેન્ટ રોલ નંબર 7070 16 નંબર આન્સર આપે. એમેન્ડમેન્ટ એમેન્ડમેન્ટ નું 70 નંબર આન્સર આપશે. Mens નહીં રોંગ છે બેટા. તું તે 59 ફરી બધી છે ને ના મિસ નથી. ચલો બુક છે, બુકમાં લખેલું છે પેલા કરાવેલું એમાં ગોત એમાં. ચલ એમેન્ડમેન્ટ નું ગોતો. ચલો હમણાં તને બીજી વાર ટર્ન આપું છું પાછો. બીજું બોલવાનું. ચલો 93 નંબર એમેન્ડમેન્ટ નો કહેશે મને. 93 નંબર. હા બેટા એમેન્ડમેન્ટ નું શું થશે? 93 મેન નું મિસ મેન્સ નહીં રોંગ છે. તું ગોત જલ્દી. શું થશે લખેલું હોય એમાંથી શોધો. ચલો રોલ નંબર 77 બોલે. 77 નંબર એમેન્ડમેન્ટ. હા બેટા બોલતો એમેન્ડમેન્ટ નું શું થશે પ્યુરલ ફોર્મ? મિસ એમેન્ડમેન્ટ્સ નહીં રોંગ છે. ચલો બધા 70 નંબર 93 નંબર ES લાગશે ES એમ નહીં ખાલી એમેન્ડમેન્ટ થશે. શું થશે? એમેન્ડમેન્ટ. એમેન્ડમેન્ટ નું પ્યુરલ ફોર્મ એમેન્ડમેન્ટ થશે. બરાબર. એમેન્ડમેન્ટ નું પ્યુરલ ફોર્મ એમેન્ડમેન્ટ થશે. પછી વુમન એટલે સોરી વુમન એટલે શું થાય? સ્ત્રી. WOMN વુમન એટલે સ્ત્રી. હવે WOMEN વિમેન એટલે સ્ત્રીઓ. જો આમાં એ લાગ્યું છે એટલે એને વુમન વચાય, આમાં એ લાગ્યું છે એટલે વિમેન વચાય. બરાબર છે. વિમેન એટલે સ્ત્રીઓ, વુમન એટલે સ્ત્રી. બરાબર છે. પછી ચાઇલ્ડ CHILD ચાઇલ્ડ નું પ્યુરલ ફોર્મ શું થાય? તો કે ચિલ્ડ્રન. ચાઇલ્ડ નું પ્યુરલ ફોર્મ ચિલ્ડ્રન. બરાબર. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. CHILD ચાઇલ્ડ એટલે બાળકો સોરી બાળક અને CHILDEREN ચિલ્ડ્રન એટલે બાળકો. પછી MOUSE માઉસ. MOUSE માઉસ નું પ્યુરલ ફોર્મ માઇસ. માઉસ નું પ્યુરલ ફોર્મ માઇસ. માઉસ એટલે ઉંદર અને માઇસ એટલે ઉંદરો. MOUSE માઉસ એટલે ઉંદર. MICE માઇસ એટલે ઉંદરો. પછી FOOT ફૂટ એટલે પગ અને FEET ફીટ એટલે પગો. બરાબર. એનું પ્યુરલ ફોર્મ છે. પછી નેક્સ્ટ ટૂથ TOOTH ટૂથ એટલે દાંત અને TEETH ટીથ એટલે દાંતો. બરાબર છે. આ તમારા પ્યુરલ ફોર્મ્સ છે. સમજાય છે બધાને? ચલો એકવાર રિવાઇઝ કરાવું છું પાછા. BOTLE બોટલ એનું પ્યુરલ ફોર્મ BOTTLES બોટલ્સ. સેકન્ડ નંબરનું KITE કાઇટ એનું પ્યુરલ ફોર્મ KITES કાઇટ્સ. પછી થર્ડ નંબરનું TABLE ટેબલ એનું પ્યુરલ ફોર્મ TABLES ટેબલ્સ. પછી MONKEY મોન્કી એનું પ્યુરલ ફોર્મ MONKEYS monkeys. પછી નેક્સ્ટ ફિફ્થ નંબરની BOY બોય એનું પ્યુરલ ફોર્મ BOYS બોયઝ. પછી નેક્સ્ટ સિક્સ નંબરનું BAG બેગ એનું પ્યુરલ ફોર્મ BAGS બેગ્સ. સેવન નંબરનું CAP કેપ એનું પ્યુરલ ફોર્મ CAPS કેપ્સ. 8 નંબર DISH ડીશ DISCH ડીશીશ.
પછી 9 નંબર BENCH bench, BENCHES benches. પછી 10 નંબર GLASS glass, plural form GLASSES glasses. 11 number CLASS class, CLASSE classes. પછી 12 number BUS bus, plural form BUSESES buses. 13 number નું MANGO mango, plural form MANGOES mangoes. 14 number BOX box, plural form BOXES boxes. 15 number KNIFE knife, KNIFE knife, plural form KNIVES knives, छरीओ. LEAF leaf, plural form LEAVES leaves. 17 number MAN man, plural form MEN man. 18 number WOMAN woman, WOMEN women. 19 number no CHILD child, plural form CHILDREN children. 20 number MOUSE mouse, plural form MICE mice. 21 number FOOT foot, plural forms FEET fit. 22 number TOOTH tooth, TEEH teeth. બરાબર, આ તમારા પ્લુરલ ફોર્મ્સ થયા. બરાબર, આ તમારા પ્લુરલ ફોર્મ્સ છે. બરાબર છે બધા. ચલો 2 મિનિટ 3 મિનિટ બધા રીડિંગ કરવાના છે. ન સમજાય ત્યાં મને પૂછવાનું છે. ચલો ફટાફટ બધા સરસ રીતે રીડ કરો. બધાના માઇક મ્યુટ રહેવા જોઈએ. ચલો સરસ રીતે રીડ કરો બધા. હેલો મિસ. હા બેટા, શું આવું છે? શું અહીંયા નંબર બોલ. મને અહીંયા ન ખબર પડે બેટા. નંબર બોલ. ક્લિયર 11. મેંગોસ. હા, મેંગો તો મેંગોસ. હા, મેંગોસ છે. છે ને થઈ ગયું હા 9 થઈ. બેટા પછી બીજાનો વેઇટ કરવાનો છે. ઘડી થોડી વારમાં રીડ ન થઈ જાય. સરખી રીતના રીડ કરો. હજી મેં સ્ક્રીન જ ઉપર નથી કરી. કેમ તે રીડ કરી નાખ્યું? સરખું રીડ કરો. બધાએ કમ્પલસરી રીડ કરવાનું છે. મિસ, ચાંદની મિસ. હા બેટા બોલ. આ 14 નું આ જો મિસ. કયું? મિસ 10 ગ્લાસ છે કે ગ્લાસ છે કે શું છે? કેપ્સ. હા, ગ્લાસ. ગ્લાસ તો ગ્લાસીસ. કેપ તો કેપ. હા હા. એટલે મિસ બે આમાં કઈ નહીં. ચલો ફટાફટ બેટા રીડ કરો. કેવા જાય છે બધાના પેપર? મિસ ટેસ્ટના થઈ પેપર કેવા જાય? ટેસ્ટના મિસ પેપર કેવા જાય છે?
હા સારા જાય છે. સારા જાય છે ને બધાના? 8 થી 12 માં અમે ટેસ્ટ આપો છો ને સરસ રીતે આપજો. ઇંગ્લિશના જ્યારે પેપર હશે ત્યારે ઇંગ્લિશની પણ લિંક મુકાશે અને સરસ રીતે પેપર આપજો. સબમિટ કરવામાં ઉતાવળ ના કરતા, 1-2 વાર ચેક કરી અને પછી સબમિટ કરજો. છે. બરાબર. આમ તો હવે તમે લોકો ઓનલાઈન ટેસ્ટ આપવામાં એકદમ માસ્ટર થઈ ગયા છો, બહુ સરસ આપો છો બધા. બરાબર, પણ તો પણ પેપર લખાઈ જાય, તમારે ઓનલાઈન ટેસ્ટ લખાઈ જાય અને તો 2 વાર ચેક કરી લેવું કે આન્સર એકેયમાં ભૂલ નથી થઈ ગઈ ને. બરાબર છે. ચેક કરી અને પછી સબમિટ કરવું. બરાબર છે. બહુ ઉતાવળથી સબમિટ કરી દેવું નહીં. પછી તમારી સબમિટ થઈ ગયું ઈ જ પેપર અમે માન્ય ગણી જોઈ આપીએ. હતી બીજી વાર એક વાર બેટા હું બોલતી હોય ને હું વચ્ચે નહીં, હું બોલતી હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું થોડીક. ને હું કહું કે ચલો તમે બોલો ત્યારે બોલો. બરાબર છે. એકદમ સરસ રીતે બધાએ લખવાનું છે. બરાબર છે. સ્પેલિંગ મિસ્ટેક એમાં ન થવી જોઈએ. પ્યુરલ ફોર્મ છે એ એમાં ઓપ્શન નથી, તમારે લખવા પડશે. પ્યુરલ ફોર્મ્સમાં મેં ઓપ્શન ટિક કરવાના નથી આપ્યું, મેં એમાં તમને લખવાનું કીધું છે. કાઇટ છે તો તમારે ત્યાં કાઇટ્સ લખવું પડશે. બસ છે તો બસીસ લખવું પડશે. બરાબર છે. એ તમને મેં એમાં તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન નથી આપ્યા. બાકી ટ્રુ ફોલ્સમાં, ફિલિંગ ધ બ્લેન્ક્સમાં, એમાં બધામાં મેં તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન આપ્યા છે. બરાબર છે. પ્યુરલ ફોર્મ્સ છે એમાં મેં તમને છે એ સિલેક્ટ કરવાનો ઓપ્શન નથી રાખ્યો, એમાં તમારે લખવું પડશે. બરાબર છે. મેં તમને MEN મેન એવું લખ્યું છે તો ત્યાં તમારે MEN મેન ટાઈપ કરવું પડશે. ત્યાં તમને ઓપ્શન સિલેક્ટ કરવા નહીં મળે. બરાબર છે. એટલે એમાં પણ સ્પેલિંગ મિસ્ટેક ના થાય ખાસ ધ્યાન રાખજો. એમાં સ્પેલિંગ મિસ્ટેક થશે તો તમારો આન્સર રોંગ થશે. બરાબર. પછી તમે એમ કહેશો મિસ મને તો બધું આવડ્યું હતું પણ શું થયું છે કે સ્પેલિંગ મિસ્ટેક કરી હોય છે. બરાબર છે. સ્પેલિંગ મિસ્ટેકમાં પણ તમારો માર્ક કટ થાય છે. બધું બહુ સરસ ભણે છે. માઇક મ્યુટ કરી દો બધાના. માઇક મ્યુટ બધાના. બરાબર. બહુ સરસ રીતે હોશિયાર ભણો છો. માઇક મ્યુટ. કોનું માઇક ઓન છે? લાઈટ ચાલુ છે? અહીંયા બેટા રેકોર્ડિંગ શરૂ હોય છે. માઇક તમે ઓન રાખો છો, તમારા ઘરમાં તમારા પેરેન્ટ્સ, તમારા નાના ભાઈ બહેન બધા બોલે છે એ રેકોર્ડિંગમાં થાય છે. બરાબર છે. અમુક સ્ટુડન્ટ છે એને અત્યારે આ ટાઈમિંગમાં મોબાઈલ ના હોય તો એ લોકો રેકોર્ડિંગ જોવે છે. જે વચ્ચે વચ્ચે અવાજ આવે તો એ લોકોને ડિસ્ટર્બ થાય. એટલે કોઈ કામ વગરનું માઇક ઓન રાખવું નહીં. બરાબર છે. ઓકે. કોઈને ક્વેરી છે કાંઈ? નો સમજાતું હોય, કાંઈ પણ ન સમજાણું હોય તો એ પૂછી શકે છે મને અત્યારે. કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ ન સમજાતું હોય તો પૂછી શકે છે મને. કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે. ઓકે. હોમવર્કમાં તમારે આ બધું વન ટાઈમ લખીને રીડ કરવાના છે. પ્યુરલ ફોર્મ્સ 10:15 પછી હું પ્યુરલ ફોર્મ્સની PDF મૂકીશ. 10:15 પછી લેક્ચર કમ્પ્લીટ 10:15 બધા પૂરા થઈ જશે એટલે હું PDF મૂકીશ. હોમવર્કમાં 1 થી લઈને 22 સુધીના પ્યુરલ ફોર્મ્સ વન ટાઈમ લખીને રીડ કરવાના છે. ઓકે. બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.